હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં મજામાં છે બધા. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે બધાને. ને આપણે આજનો નવો બ્લોગ ચાલુ કરી દીધો છે, કેમ કે આજનો મોડો મોડો ચાલુ કરી દીધો છે, પણ તો એ ચાલુ તો કરવો જ પડે બ્લોગ. તો હાલો મળીએ આગળ. ને અમારા છોકરા ભૌતિકભાઈ ને એ ખાય છે. શું લાવ્યું ભૌતિકભાઈ? હે તરબૂચ ખાય છે. અને આ વાહ, અરે વાહ. અરે વાહ, રાજલબેન હોતન બે ગયા. કઈ બોલજો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાહ, અમાર ગાજી બેને આવી ગયા છે ભણી ભણી. આમાં કઈ બોલશો ગાજી બેન? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારે બધાને કઈ બોલવું છે? તને આવડે છે? તો આપણે આગળ જઈએ વિક્રમભાઈ પાસે, ને વિક્રમભાઈ બોલાવે છે તો ના જઈએ. હાલો બ્લોક ના શૂટ કરશી હોય બધાને. હાલો મળી જાય આગળ. હાલો ફેમિલી, આપણે આવી ગયા વિક્રમભાઈ ના એરડામાં. જ્યાં એના એરડા છે આવડા લાહા ગઢવાળા. પછી આ મકાભાઈ ને બધા સારો લે છે. બતાવો ક્યારના હાથ કરતા હતા કે આવો ફેમિલી કેમ છો? મજામાં ને? હવે સારો લેવા એરડે ઉતારતા ઉતારતા 6-7 વાગી ગયા છે. 6 અને પછી લઈએ છીએ આપણે હવે. અને હવે ઘેરે જઈશું એમ. નંબર વિક્રમભાઈ આવે છે જવારિયા. અરે વાહ, વિક્રમભાઈ દાંતડો લઈને આવે છે. આ શું લેવા લાવ્યું વિક્રમભાઈ દાંતડું? સારો પડવા હાટું. અરે વાહ, દાંતડા નો ઇસ્તેમાલ કર્યો, ચડીને પછી પાડી લીધું. અરે વાહ, આ લીમડામાંથી પાડી લીધો છે સારો. ને મકાભાઈ અમારે કેમ કે એ હોશિયાર બહુ રહ્યા ને. હે શું છે મકાભાઈ બીજું એમ ને? હા, મકાભાઈ અમારે ચોટી ગયા છે સારામાં. જોઈ લે, એમાં કઈ ઘટે નહીં ભાઈ. ઘેર જવું છે. તમે શું લેવા આવ્યા હતા? એરડી ઉતારવા. એરડી ઉતારવા? કેટલીક ઉતારી? એરડી 7-8 ગાડી છે મોટી. પ્લોટિંગ ની એરડી ઉતારવા આવ્યા હતા. ઠીક. પણ હજી તો પ્લોટિંગ માં એરડી ઉતારવામાં તો એવું છે કે હજી તો અમે નવા માણસ છીએ. અને ઉતારતા ઉતારતા વિક્રમભાઈ માં શીખી જશું. ઠીક, બહુ ફાવતું નથી એટલે તમારે વાવવાની છે એમ ને? એટલે અમારે વિક્રમભાઈ ને એવડી સારી થઈ ગઈ છે. એટલે થોડી થોડી આવડી છે, પણ હવે પોર વધારશું. પોર એમ કહે છે કે વધારશું એમ. કેમ વિક્રમભાઈ? હે પોર વધારશો ને? એમ એવું છે મકાભાઈ. બીજું તો કયો, બીજું કાંઈ હોય તો બસ લાઈક સબસ્ક્રાઇબ બધા ફેમિલી વ્લોગ કરતા રહેજો અને અમને યુટ્યુબમાં આગળ વધારતા રહેજો. વાહ મકાભાઈ વાહ. અને બીજું અમારે મકાભાઈને કેમ કે એને બ્લોગ બનાવવો છે, એટલે શીખે છે ધીમું ધીમું. હું શીખવાડી દઈએ ને કેવી રીતે બનાવવાનું હોય, કેવી રીતે એડિટિંગ કરવાનું હોય, કેમ કે આ બધું અઘરું છે. બસ આવી જ રીતના બીજા એકાબીજાને સપોર્ટ કરતા રહ્યો અને અમને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો. જય માતાજી. વાહ મકાભાઈ વાહ. મકાભાઈ અમારે છે ને આખું બધું છે ને, બધું હોલસેલ વસ્તુ કહી દીધી છે. એટલે એને શીખવાનું છે, એને બનાવવાનો શોખ છે. આપણે બનાવીશું અને શીખવાડી દેવું, પણ શીખવાડી દેવું. હાલો આપણે એને. હાલો ફેમિલી, આપણે હવે દિવસ સુરત દાદા હાથમી ગયા છે. એ બતાવી દો તમને સુરત દાદા. જો આટલા કર્યા છે. નજારો હવે મસ્ત મસ્ત થઈ ગયો. આપણો જ આપો છે. તો આપણે હવે બ્લોગ પૂરો કરીશું. ને બધાને ગમે તો શેર સબસ્ક્રાઈબ ખાસ કરીને ભૂલતા નહીં. એ બધાએ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે કાલે મળીશું નવા બ્લોગમાં. બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.